અને બધાને ઈદ મુબારક. મારા જેટલા વ્યુઅર્સ છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો? મજામાં ને? કેવું આવ્યું તમારે ત્યાં વાવાઝોડું? સરસ આવ્યું? અમારે તો બહુ સરસ આવ્યું. શું કહીએ, એમ જ કહીએ ને. કાલ બધી મહેનત ઉપર પાણી ફરી ગયું. ઘર આખું ઓલું થઈ ગયું, બધું ધૂળ ધૂળ થઈ ગયું ને લાઇટના હજી ઠેકાણા નથી. આખી લાઇટનું ઓલું રહ્યું અને હજી લાઇટ પાછી વહી ગઈ છે. કાંઈ ઠેકાણા જ નથી હવે લાઇટના. હવે જે બધું થયું એ પાછું હરખું બધું કરવું પડશે ને. ચા પાણી નાસ્તો કરીએ. બપોરે જાગ્યા તો લાઇટ વહી ગઈ હતી અને વંશને એકડા કરવા બેસાડ્યો. પછી મેં રસોઈની તૈયારી કારણ કે લાઇટ નહોતી એટલે વહેલી ફટાફટ રસોઈ કરી નાખી હતી. સાંજે રસોઈની કરીને બધાએ જમ્યું કર્યું. બાળકોએ જમી લીધું. બાળકોએ કે જમી લીધું, બાકી બધા બાકી છે ને ભૂખ લાગશે એમ બેસે જમવા. રઘુભાઈ ટિફિન લઈને વયા ગયા છે. હવે આજનું બધું જે કાલનું વાવાઝોડું આવ્યું સવારે પાછું બધું કર્યું સાફ. તમારે બધાને કરવું પડ્યું હશે ને? કમેન્ટમાં કરજો કોની કોની મહેનત ઉપર પાણી ફરી ગયું. આમ તો બધાની મહેનત ઉપર પાણી ફરી જ ગયું હશે. મને આજ સવારનું કમર બહુ દુખવા આવી હતી તો થોડુંક સાંજે સારું હતું એટલે કડીક બહાર બેઠીને એમ. નકર આજ તો રસોઈ કરીને આખો દિવસ રૂમમાં જ હતી છું. અને હવે કાલે રજા, શનિવારે સ્કૂલમાં ને વંશને તો રજા છે. કાલે દિશાને ઈદ છે એટલે, અને રવિવારની રજા. અને બધાને ઈદ મુબારક. મારા જેટલા વ્યુઅર્સ છે બધાને ઈદ મુબારક. ને બધા ઈદ એન્જોય કરજો. તો મિત્રો આજના તમને બ્લોગ ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી, ગુડ નાઇટ.